આ સુનિતા વિલિયમ બેન તો સાચે અવકાશમાં ગયા હતા અને પાછા સફળતાપૂર્વક ધરતી ઉપર આવી ગયા. પણ અહીંયા આપણે તો અમુક હાવ કારણ વગરના હવામાં ઉડે, ધરતી ઉપર આવવાનું નામ નથી લેતા. આપણે ત્યાં ફોનની ખાસિયત એ છે કે ચાલુ ફોન કાપીને ફરીથી કરવાથી ચોખ્ખું સંભળાવવા માંડે છે. પ્રેમ કરતા પૈસા વધુ મહત્વના છે. અચ્છા, કોઈ દી તમે સાંભળ્યું કે છોકરીને સપનામાં મજૂર દેખાણો? એને રાજકુમાર જ દેખાય. ભાઈ, નમ્ર વિનંતી અને અપીલ કે જો તમે પરણેલા છો તો રાત્રે વહેલા સુઈ જાઓ. તમારા કારણે કુંવારા લોકોનું નેટ ધીમું પડી જાય છે. ભાઈ, છોકરી વાળાએ પૂછ્યું કે શું કરો છો તમે? છોકરો કે આઈ એમ એર ડિફ્યુઝન ફિક્સ એન્ડ મોનિટરિંગ સાયન્ટિસ્ટ. ઓલા કે અમારી તરફથી આ છે. ઠીક હે. લગન પછી ખબર પડી કે ઓલાને તો પંચરની દુકાન છે. આ હોટલ અને રેસ્ટોરન્ટ વાળા એના સાઇન બોર્ડ ઉપર લખે કે ઘર જેવો જ સ્વાદ અહીંયા મળશે. પણ આપણા ઘરની આદર્શ ગૃહિણીઓ પાછી યુટ્યુબ ઉપર સર્ચ કરે કે હોટલ જેવી રસોઈ કેવી રીતે બનાવી. બોલો. એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા. ઠીક હે. અને આજે એ ન્યા જ રહે છે. અને હું તો કહું ભલે રહેતા, આપણે હું કામ આખા ગામની પંચાયત કરવી જોઈએ? ભાઈ, કેતો તો ને કે ઠંડીની કદર કરી લ્યો, 4 મહિના પછી પૈસા ખર્ચીને એસી માં ગોતશો. શંકાની હદ તો જોવો સાહેબ. એક પત્ની એના પતિને કે આ તમારા શર્ટમાં એકોય વાળ જોવા નથી મળ્યો. તો કોણ હતી એ ટકલી? સારું છે, આ કાર્ડિયોગ્રામમાં હૃદય કઈ રીતે ધબકે છે ને ઈ જ બતાવે. અચ્છા, જો એવું બતાવત કે કોના માટે ધબકે છે તો કેટલાયના હાડકા ભાંગી ગયા હોત. ભાઈ, હવે એ સમય આવી ગયો છે કે જેમાં તમારા બાઇકની સીટ ઉપર બેસતાની સાથે જ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે કે વૃક્ષો વાવવા કેમ જરૂરી છે. આ બટેટા છે ને સાહેબ, એ ગમે એ શાકારે લફરું કરીને બેઠા હોય, કારણ કે ગમે એ શાકારે પડે. અને આજે પાછું બટેટું દિલ શેપનું મળ્યું છે. દિલના દર્દીઓ હોસ્પિટલ કરતા સોશિયલ મીડિયામાં વધારે જોવા મળે છે. હવે થોડાક દિવસમાં જ આઈપીએલ શરૂ થવાનો છે. પછી 2 મહિના તો આપણને ખબર નહીં પડે કે આપણે હાવ નવરા છીએ. આજે વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદી જોઈ, પણ એ યાદી અધૂરી છે, કારણ કે મારી પત્નીનું નામ એમાં છે જ નહીં. કોણ કહે છે કે ખાલી દિલ જ બળે છે? ક્યારેક તડકે મૂકેલા એક્ટિવાની સીટ ઉપર બેસી જવો સાહેબ. પત્ની મને કહે છે ભાત તારે કઈ દાળ બનાવું? મેં કીધું તને ઈચ્છા થાય બનાવ ને. તમે નહીં માનો સાહેબ, મેં ભાતની હારે ધાણા દાળ ખાધી. પતિના ગાલ ઉપર મચ્છર બેઠું હતું ને, એ પત્નીએ જોરથી એક તમાચો ચોડી દીધો. પતિ કે કામ આવ્યું? ઈ કે મચ્છર, મારા સિવાય બીજું કોઈ તમારું લોહી પીવે ને ઈ મારથી સહન ન થાય. અમે નાના હતા ને ભણતા ને ત્યારે અમારા સાહેબ જાદુગર હતા. અચ્છા. એક ફડાકો મારતા ગાલ ઉપર અને ગાલ લાલ થઈ જતો, પણ ત્યારે ઈ ખબર ન પડતી કે આ સાહેબ લાલ કલર કાઢે છે ક્યાંથી. અમુક હારા એટલા બધા નવરા હોય છે કે કીડી આયલી જાતી હોય ને ન્યા આડો હાથ રાખીને કીડીને કહે કે હવે ક્યાં જઈશ. એક જ એવો તહેવાર છે કે જેમાં લોકો જૂના કપડા પહેરે છે, ધૂળેટી. પુરુષ છે ને સાહેબ, ઈ લગ્ન પેલા ગર્મજોશીમાં હોય. અચ્છા. લગ્નના થોડાક દિવસ સુધી મદહોશીમાં હોય. ઠીક હે. અને લગ્ન પછી ખામોશીમાં હોય. આપણા દેશમાં પત્ની છે ને, ઈ પતિને પોતાનું સર્વસ્વ માને છે સાહેબ. અચ્છા. બસ પતિનું કયું જ નથી માનતી. એક ઇન્ટરવ્યુ હાલતું હતું, તેમાં એક ઉમેદવાર બહુ કોન્ફિડન્ટ હતો. ઓલા ન્યા જઈને કે ગમે એ પ્રશ્ન પૂછો સાહેબ, એના 3 જવાબ આપી દઉં. ઓલા કે એમ? તમારા પિતાનું નામ જણાવો.